મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। એજીએસયુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા એકત્રિત થઈને અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી અને જેમાં જે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે એ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આપણે સૌ અહીં એકત્રિત એટલે થયા છે કે અમદાવાદમાં જે રીતે પ્લેન ક્રેશ થયો એ પ્લેનમાં તો માનનીય વિજયભાઈ રૂપાણી પણ હતા, તેમની પણ મૃત્યુ થઈ છે। તો આજે ફેકલ્ટી ઓફ કોમર્સ અમદાવાદમાં જે રીતે વિમાનની દુર્ઘટના થઈ હતી, અમદાવાદ એરપોર્ટ ખાતેથી જે લંડન ઉડાન ભરવા જઈ રહ્યું હતું વિમાન, તો તે ક્રેશ થઈ ગયું। તેની અંદર લગભગ 250થી પણ વધારે જે યાત્રીઓ હતા તે લોકો હતા। અને આપણે જોવા જઈએ તો જ્યારે દુર્ઘટના થઈ તો જે મેડિકલ કોલેજ હતું ત્યાં હોસ્ટેલની જે મેસ હતી ત્યાં જે પ્લેન છે ત્યાં જઈને પડ્યું, તો ત્યાંના પણ કેટલાક અસંખ્ય વિદ્યાર્થીઓ અને જે ડૉક્ટરો હતા તે આ દુર્ઘટનાના જે ભોગ છે તે એ લોકો બન્યા છે। અને 250થી વધારે લોકોની મૃત્યુ આમાં થઈ છે અને તે લોકો નિર્દોષ હતા। ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનાના ભોગ બન્યા છે, તેમની પણ મૃત્યુ થઈ છે। તે સંદર્ભમાં આજ રોજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે તે દરેક દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ હેતુ અહીં પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને જેટલા પણ લોકો નિર્દોષ તે લોકોની મૃત્યુ થઈ છે તે લોકોને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને ભગવાનને પ્રાર્થના એ જ કરવામાં આવી છે કે દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે।